નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 5 જે છે ચુંબકત્વ અને દ્રવ્ય જે છે એના નીટના પીવાયક્યુ જે છે એ જોવાના છીએ. ચાલો તો શરૂઆત કરીએ. પહેલો એમસીક્યુ જે છે કે 0.049 ટેસ્લા એટલે ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.049 ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક ચુંબકીય સોય આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 5 સેકન્ડમાં 20 દોલન પૂરા કરે છે. હવે 5 સેકન્ડમાં 20 દોલન પૂરા કરે છે એટલે એક દોલનનો સમય મારે જોતો હોય તો 20/5 કરું, બરોબર. એક સેકન્ડમાં દોલનોની સંખ્યા જોતી હોય તો 20/5 કરીએ એટલે એક સેકન્ડમાં થતા દોલનો જે છે એ આપણને મળશે. અને પ્રતિ સેકન્ડ દોલનની સંખ્યા એટલે એને કહેવાય આવૃત્તિ. તો આવૃત્તિ જે છે એ કેટલી થશે? 4 થશે. સોયની જડત્વની ચાક માત્રા જે છે I બરાબર 9.8 × 10⁻⁶ kg ઇન્ટુ મીટર સ્ક્વેર છે. જો સોયની ચુંબકીય ચાક માત્રા એટલે કે m ચુંબકીય ચાક માત્રા x × 10⁻⁵ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર હોય તો x નું મૂલ્ય જે છે એ શોધો. ચાલો તો હવે એની અંદર આવૃત્તિનું સૂત્ર આપણી પાસે છે F બરાબર 1/2π√mb/I. જે I જડત્વની ચાક માત્રા છે, બંને બાજુ વર્ગ કરી નાખીએ તો f નો વર્ગ છેદમાં 4π². અહીંયા અંડરરૂટ દૂર થશે એટલે mb/I. હવે m જે છે એને સૂત્રનો કરતા બનાવવું તો m બરાબર જે છે એ શું લખી શકીએ આપણે? 4π² f² ઇન્ટુ I છેદમાં b. બરાબર. ચાલો સમજાય છે. m ને સૂત્રનો કરતા બનાવવું એટલે ત્રણેય ગુણાકારમાં જશે, બરોબર છે, અને b જે છે એ છેદમાં આવશે. હવે અહીંયા જે છે આપણે m ની કિંમત મૂકીએ. હવે m ની કિંમત શું છે? x × 10⁵. એટલે અહીંયા x × 10⁵ આપણે લખીએ તો એ 10⁻⁵ ને આ બાજુ આવવા દઈએ તો છેદમાં આવશે. પછી છેદમાં b છે તો 0.049 b ની કિંમત મૂકીએ. ચાલો બાકીની બધી કિંમત મૂકીએ તો 4π² f નો વર્ગ એટલે 4 નો વર્ગ, I એટલે જડત્વની ચાક માત્રા એટલે 9.8 × 10⁻⁶. ચાલો ક્લિયર. હવે સાદુરૂપ આપવાનું મેં તમને શીખવાડેલું જ છે. અને ઓપ્શન તમે જુઓ બધામાં π² જે છે એમનેમ છે એટલે π² ને એઝ ઇટ ઇઝ રાખવાનું, બાકીની સંખ્યાઓનું સાદુરૂપ આપણે આપવાનું છે. એટલે આન્સર જે છે આપણો એ આવશે 1280π². એટલે ઓપ્શન જે છે એ આપણો સાચો જવાબ છે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ. તો જોડકા આપણે જોડવાના છે, બરોબર છે, કે કોની સામે શું આવશે? ચાલો સૌથી પહેલું પ્રતિચુંબકીય એટલે કે ડાયામેગ્નેટિક પદાર્થ. હવે આ બાજુ તમે જુઓ તો કાઈની વેલ્યુ આપેલી છે, કાઈ એમ મેગ્નેટિક સસેપ્ટિબિલિટીની. તો ડાયામેગ્નેટિક પદાર્થ માટે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી જે છે એ ઋણ હોય, બરોબર છે. એટલે પહેલા સામે શું આવશે? ઓપ્શન 2. પછી એવી રીતે ફેરોમેગ્નેટિક પદાર્થ, ફેરોમેગ્નેટિક માટે કાઈની વેલ્યુ જે છે 1 કરતા ઘણી વધારે હોય, વેરી ગ્રેટર ધેન 1, બરોબર. પછી છે સમચુંબકીય એટલે પેરામેગ્નેટિક, પેરામેગ્નેટિક માટે કાયમની કિંમત ધન હોય પણ 1 કરતા ઘણી નાની હોય, 0 કરતા થોડીક મોટી હોય, બરોબર. એટલે એની સામે ઓપ્શન જે છે એ 4 આવશે. હવે અચુંબકીય નોન મેગ્નેટિક પદાર્થ માટે, તો નોન મેગ્નેટિક પદાર્થ માટે કાઈની વેલ્યુ શું કહેવાય? 0 કહેવાય. તો ચાલો એ પહેલા સામે જે છે એ 2, બરોબર. તો પહેલા સામે 2 હોય એવા 2 ઓપ્શન છે. પછી બીજા સામે 3, તો બીજા સામે 3 આ ઓપ્શનમાં છે. એટલે ઓપ્શન બી જે છે એ આપણી માટે રાઈટ આન્સર. સી જે છે એની સામે 4 આવશે તો સી સામે 4, ડી જે છે એની સામે 1. ચાલો ક્લિયર થાય છે. એની પછીનો પ્રશ્ન કે L લંબાઈના લોખંડના સળિયાને કેપિટલ M જેટલી ચુંબકીય ચાક માત્રા છે. ચાલો એક સળિયો છે જેની ટોટલ લંબાઈ L છે એટલે એનો અર્થ એવો થયો
કે એના બંને ધ્રુવો વચ્ચેનું અંતર L છે, તો એની ડાયપોલ મોમેન્ટ મારે વ્યાખ્યાયિત કરવી હોય તો m બરાબર શું લખી શકું? બંને ધ્રુવો વચ્ચેનું અંતર એને ગુણ્યા ધ્રુવમાન. તો ધ્રુવમાન એટલે p, બે ધ્રુવો વચ્ચેનું અંતર એટલે L. તો આ એની ડાયપોલ મોમેન્ટ થઈ. બરોબર. તેને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી બે ભુજાઓ એકબીજા સાથે 60 કોણ બનાવે. હવે બરોબર વચ્ચેથી એને વાળીએ એવી રીતે વાળવાનો કે બંને બાજુ, બંને ભુજા જે છે એકબીજા સાથે 60 કોણ. હવે બરોબર વચ્ચેથી વાળશું એટલે એક બાજુની લંબાઈ કેટલી થશે? L/2. એટલે હવે જે છે આ ધ્રુવો અહીંયા આવી જશે. બરાબર. તો હવે મારે ડાયપોલ મોમેન્ટ મેળવવી હોય તો આ બંને ધ્રુવો વચ્ચેનું અંતર લેવું પડે. હવે આ બે બાજુઓનું માપ સમાન છે અને આ ખૂણો 60 છે એટલે આ સમબાજુ ત્રિકોણ જ બને, એટલે આ અંતર જે છે L/2 જ થાય. તો આ કેસમાં નવી ડાયપોલ મોમેન્ટ m' જે આપણે કહીએ તો m' જે છે કેટલું થશે? તો કે ધ્રુવમાન. ધ્રુવમાન તો એનું જ રહેવાનું ગુણ્યા બંને ધ્રુવો વચ્ચેનું અંતર એટલે કે L/2. હવે p ગુણ્યા L જે છે ને કેપિટલ M કહીએ કે, એટલે એની જગ્યાએ કેપિટલ M મૂકીએ, છેદમાં 2 જે છે એઝ ઇટ ઇઝ. તો જવાબ આપણો આવશે m/2 એટલે કે C ઓપ્શન. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે આપણે જોઈએ. કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. બરોબર. સીધું ક્લિયર જ છે, ગૌસનો નિયમ છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે, એટલે કોઈ પણ બંધ ગાળા સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ હંમેશા કેટલું હોય? શૂન્ય હોય. ચાલો એની પછીનો પ્રશ્ન કે m1 L1 T-2 અને A-2 જે છે એ કઈ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર છે? ચાલો હવે અહીંયા ધ્યાનથી જુઓ તો m1 L1 T-2 બરોબર, એટલે આ કોનું પારિમાણિક સૂત્ર થયું? બળનું, એટલે કે એનો એકમ ન્યૂટન હોવો જોઈએ. પછી એમ્પિયરની -2 એટલે ન્યૂટન પ્રતિ એમ્પિયર સ્ક્વેર. એટલે આપણે એવી રાશિ ગોતવાની છે કે જેનો એકમ ન્યૂટન પ્રતિ એમ્પિયર સ્ક્વેર થાય. તો ચુંબકીય ફ્લક્સ જે છે એનો એકમ જે છે વેબર થાય. બરોબર છે. બીજા અલગ અલગ એકમ લખીએ, આપણે ચેક કરી જો. ફાઈ બરાબર સૂત્ર શું લખીએ? B × A લખીએ આપણે. બરોબર. તો ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા થાય. અહીંયા ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, એટલે ટેસ્લા × મીટર સ્ક્વેર એ લખી શકાય. બરોબર છે. પછી વેબર એ લખી શકાય, પણ ન્યૂટન પ્રતિ એમ્પિયર સ્ક્વેર એની માટે નહીં આવે. એવી રીતે આત્મ પ્રેરણનો એકમ જે છે એ શું થાય? હેનરી થાય. બરોબર. એમાં પણ ન્યૂટન પ્રતિ એમ્પિયર સ્ક્વેર નહીં આવે. ત્રીજો ઓપ્શન જે છે ચુંબકીય પરમિએબિલિટી એટલે કે મ્યુ. તો મ્યુમાં આપણને ખ્યાલ છે કે એના બે એકમો ટેસ્લા × મીટર પ્રતિ એમ્પિયર અથવા તો ન્યૂટન પ્રતિ એમ્પિયર સ્ક્વેર. એટલે ઓપ્શન C જે છે એ આપણી માટે સાચો જવાબ છે. પછી વિદ્યુત પરમિએબિલિટી એટલે એપ્સિલોન થયો. હવે એપ્સિલોન નો એકમ આપણને ખ્યાલ છે કુલમ સ્ક્વેર છેદમાં ન્યૂટન × મીટર સ્ક્વેર, એટલે આ તો નહીં જ આવે. એટલે ઓપ્શન C જ આવશે આપણો રાઈટ આન્સર. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે છઠ્ઠો MCQ જે છે 599 સસેપ્ટિબિલિટી એટલે કાઈ M જે છે આપણને આપેલું છે. બરાબર. 599 ધરાવતા એક લોખંડના સળિયાને 1200 એમ્પિયર × મીટર ચુંબકીય ક્ષેત્ર જે છે આપવામાં આવે. એમ્પિયર પ્રતિ મીટર જે છે આ કોનો એકમ થાય? ચુંબકીય તીવ્રતા. બરાબર. એટલે એને H કહેવાય, એટલે 1200 એમ્પિયર પ્રતિ મીટર. તો આ સળિયાના દ્રવ્યની પરમિએબિલિટી શોધો. ચાલો સળિયાના દ્રવ્યની પરમિએબિલિટી આપણે મેળવવી હોય તો એક સૂત્ર આપણી પાસે છે મ્યુ બરાબર μ0 1 + કાયમ. કારણ કે મને કાયમ આપેલું છે અને મ્યુ ગોતવાનું કીધું છે, તો આપણે બંને આવતા હોય એવું સૂત્ર યાદ કરવું પડે. હવે μ0 જે છે એ 4π × 10⁻⁷ 1 + કાઈ m જે છે એ 599 વત્તા 1 એટલે 600 × 4 એટલે 2400 થશે. એટલે આ 2400π × 10⁻⁷. બરોબર. ચાલો તો 2.4 π × 10⁻⁴.
આ આપણી કિંમત થઈ ગઈ. એકમાનો શું થશે? ટેસ્લા ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર, તો 2.4 પાઈ ગુણ્યા 10⁻⁴. એટલે ઓપ્શન એ જે છે આપણી માટે રાઈટ આન્સર થયો. ચાલો એની પછીનો પ્રશ્ન 7મો કે એક વિદ્યુત ચુંબકના બે ધ્રુવો વચ્ચે એક પાતળા ડાયામેગ્નેટિક સળિયાને ઊભો રાખવામાં આવે. એક વિદ્યુત ચુંબક છે એટલે કે જેમાંથી પ્રવાહ પસાર કરીને ચુંબક બનાવ્યો, એવા બે ચુંબકીય ધ્રુવો વચ્ચે ડાયામેગ્નેટિક સળિયાને રાખવામાં આવે છે. જ્યારે આ વિદ્યુત ચુંબકમાં પ્રવાહ ચાલુ કરવામાં આવે એટલે કે આ વિદ્યુત ચુંબકોમાં પ્રવાહ શરૂ કરીએ ત્યારે આની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર લાગુ પડશે. ત્યારે આ ડાયામેગ્નેટિક સળિયો સમશીતિજ ચુંબકીય ક્ષેત્રમાં ઉપર તરફ ધકેલાય છે. તેથી આ સળિયો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરે છે. તો આ માટે કરવું પડતું જરૂરી કાર્ય ખાલી જગ્યાથી મળે છે. હવે સમજો કે ભાઈ આ સળિયાને ઉપર ધકેલવા માટે જે કાર્ય કરવું પડ્યું એ કાર્ય શેના લીધે થયું? તો કે આના ચુંબકીય ક્ષેત્રના લીધે. પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે એ શેના લીધે ઉત્પન્ન થયું? તો કે આમાં જે પ્રવાહ પસાર કરીએ છીએ એના લીધે. બરોબર, એટલે આ વિદ્યુત ચુંબકોમાં આપણે જે પ્રવાહ પસાર કર્યો એના લીધે એના પર કાર્ય થયું. એટલે આપણો ઓપ્શન વિદ્યુત પ્રવાહ હોવો જોઈએ. બરોબર, તો પહેલા ઓપ્શનમાં નથી, બીજામાં નથી, ત્રીજો જો પ્રવાહ ઉદ્ગમમાંથી. બરોબર, એટલે કે આપણે જે પ્રવાહ પસાર કરીએ છીએ એના લીધે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એ ચુંબકીય ક્ષેત્રના લીધે આ ડાયામેગ્નેટિક પદાર્થ ઉપર બળ લાગે છે અને કાર્ય થાય છે. એટલે ઓપ્શન સી જે છે એ આપણી માટે સાચો જવાબ છે. ચાલો એની પછીનો પ્રશ્ન કે 0.85 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં બી આપેલું છે. બી બરાબર 0.85 ટેસ્લા. 250 આંટાવાળા એટલે કુલ આંટાની સંખ્યા n 250 અને 2.1 સેન્ટીમીટર લંબાઈ L બરાબર 2.1 સેન્ટીમીટર તથા 1.25 સેન્ટીમીટર જે છે એ પહોળાઈ ના લંબચોરસ ગૂંચળામાંથી 85 માઇક્રો એમ્પિયર નો પ્રવાહ એટલે I બરાબર 85 માઇક્રો એમ્પિયર નો પ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળાને 180 ડિગ્રીનું ભ્રમણ આપવા માટે ટોર્ક વિરુદ્ધ થતું કાર્ય, એટલે આપણે શું મેળવવાનું છે? કાર્ય. તો કાર્યનું સૂત્ર આપણી પાસે છે W બરાબર mb1 cos થીટા. બરોબર, અને 180 નું ભ્રમણ આપવાનું છે એટલે થીટાની જગ્યાએ આપણે 180 મૂકીશું. ચાલો, m એટલે ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ નથી આપી તો આપણે મેળવવી પડે જેનું સૂત્ર થાય NIA. એટલે m ની જગ્યાએ શું લખશું? આપણે NIA લખશું. ચાલો હવે કિંમત મૂકીએ. m ની જગ્યાએ NIA મૂક્યું. હવે n જે છે કેટલું છે? 250. I જે છે 85 ગુણ્યા 10⁻⁶. હવે a એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 2.1 ગુણ્યા 1.25. પણ બંનેને આપણે મીટરમાં ફેરવવા પડશે એટલે બંને માટે ગુણાકારમાં 10⁻² કરીશું. બરોબર, એટલે આ m જે છે એમાં n I અને a મૂક્યું આપણે. પછી ઇન્ટુ b બાકી રહ્યું. b જે છે કેટલું છે? 0.85. બરોબર, ચાલો હવે cos 180 ની કિંમત થાય -1. માઇનસ માઇનસ પ્લસ, તો 1 વત્તા 1 એટલે શું થશે? 2. સમજ્યા? અહીંયા cos 180 એટલે -1. તો -1 ને માઇનસ ગુણો એટલે +1 થઈ જાય. 1 વત્તા 1 એટલે 2. એટલે આ બધાનું સાદુરૂપ તમે આપી દેશો એટલે ફાઇનલ આન્સર જે છે એ તમારો શું આવશે? 9.1 માઇક્રો જૂલ જે છે એ આન્સર આવશે. ઇઝી ક્વેશ્ચન છે, થોડું ધ્યાન આપશો એટલે આવડી જ જશે. ચાલો એની પછી જે છે વિદ્યુત ચુંબકોના દ્રવ્યમાં નરમ લોખંડના વપરાશના કારણે. ચાલો, નરમ લોખંડ શા કારણે વાપરવામાં આવે? કારણ કે એની રિટેન્ટિવિટી જે છે ઓછી હોય. નરમ લોખંડની રિટેન્ટિવિટી ઓછી હોય, કોઅર્સિવિટી જે છે એ વધારે અને પારગમ્યતા જે છે એ વધારે હોય. કારણ કે લોખંડ જે છે ફેરોમેગ્નેટિક પદાર્થ છે. હવે આમાંથી ઓપ્શનમાં કયું આપ્યું છે એ જોઈએ. ઉચ્ચ પારગમ્યતા અને નિમ્ન ધારિતા એટલે કે રિટેન્ટિવિટી. બરોબર, એટલે કે ઊંચી પારગમ્યતા મ્યુ વધારે અને નિમ્ન ધારિતા એટલે કે ઓછી રિટેન્ટિવિટી. નરમ લોખંડની રિટેન્ટિવિટી જે છે કેવી હોય?
ઓછી હોય, બરોબર, અને પારગમ્યતા વધારે, એટલે ઓપ્શન એ જે છે એ જ આપણી માટે સાચો છે, બરોબર. ક્લિયર થાય છે? હવે બીજો ઓપ્શન જે છે જુઓ, નિમ્ન પારગમ્યતા અને નિમ્ન ધારિતા. તો લોખંડ ફેરોમેગ્નેટિક છે, ફેરોમેગ્નેટિક માટે મ્યુ વેરી ગ્રેટર દેન 1 હોય, એટલે પારગમ્યતા જે છે એ વધારે હોય, બરોબર છે. એટલે ઓપ્શન બી જે છે એ નહીં આવે. પછી આમાં ઉચ્ચ પારગમ્યતા આપ્યું છે, પછી જુઓ ઉચ્ચ ધારિતા એટલે કે રિટેન્ટિવિટી વધારે, નરમ લોખંડની રિટેન્ટિવિટી ઓછી હોય, એટલે આ ઓપ્શન પણ નહીં આવે. છેલ્લો ઓપ્શન જુઓ, નિમ્ન પારગમ્યતા અને ઉચ્ચ ધારિતા. તો નિમ્ન પારગમ્યતા વાળું તો પેલું પણ આપણે કાઢી નાખેલું, એટલે ઓપ્શન એ જે છે આપણી માટે રાઈટ આન્સર થશે. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે 10મો, કે કયા પદાર્થ માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ હોય છે, એટલે કે કાયમ. તો 3 પદાર્થો છે, ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. ડાયામેગ્નેટિક માટે કાયમની વેલ્યુ જે છે એ ઋણ હોય છે. પેરામેગ્નેટિક માટે જે છે એ ધન હોય છે, પણ 0 કરતા સહેજ જ વધારે હોય છે. જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એમાં કાયમની કિંમત ધન હોય છે, પણ 1 કરતા ઘણી વધારે હોય છે. તો આમાં આપણને ઋણ પૂછ્યું છે, તો ઋણ જે છે કોની માટે આવશે? ડાયામેગ્નેટિક પદાર્થ માટે, એટલે ઓપ્શન એ થશે. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે કે એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં પાતળી સૂતરની દોરી વડે એક ગજિયા ચુંબકને સંતુલન સ્થિતિમાં લટકાવ્યું છે. તેને 60ના કોણે ભ્રમણ આપવામાં W જેટલી ઉર્જા આપવી પડે છે. તો આ નવી સ્થિતિમાં રાખવા માટે કેટલું ટોર્ક આપવું પડે? એટલે ગણતરી આપણે ટોર્કની કરવાની છે, પણ તમે ઓપ્શન જુઓ, ટોર્કનો જવાબ કાર્યના સ્વરૂપે લાવવાનો છે. હવે જ્યારે આપણે ચુંબકને ભ્રમણ આપીએ ત્યારે કરવું પડતું કાર્ય mb1 - cos થીટા જેટલું થાય. થીટા કેટલું છે? 60, બરોબર. તો W બરાબર mb cos 60 ની કિંમત શું થશે? 1/2. હવે 1 - 1/2 આપણે કરીએ તો જવાબ આવે 1/2, એટલે W બરાબર mb/2 થયું. ચાલો, આને રાખીએ. હવે ટોર્ક ગણવાનું છે. ટોર્કનું સૂત્ર થાય ટો બરાબર mb sin થીટા. હવે અહીંયા હું mb ની કિંમત મૂકું તો આમાંથી mb ને સૂત્રનો કરતા બનાવો તો 2 અહીંયા ગુણાઈ જશે, એટલે 2 × W. sin 60 ની કિંમત √3/2, 2 કેન્સલ થશે, તો ટોર્ક થશે √3 × W જેટલું, બરોબર. તો √3 × W, એટલે ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર થશે. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે કે નીચે દર્શાવેલ આકૃતિમાં ગજિયા ચુંબકને 4 જુદી જુદી રીતે ગોઠવેલ છે. દરેક ચુંબકની ચુંબકીય ડાયપોલ ચાક માત્રા m છે. તો કઈ ગોઠવણમાં પરિણામી ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય મહત્તમ હશે? એટલે કે કઈ ગોઠવણમાં પરિણામી મેગ્નેટિક મોમેન્ટ આપણને મેક્સિમમ મળશે? હવે તો ગણતરીથી જ ખ્યાલ આવશે. જો આની મેગ્નેટિક મોમેન્ટની દિશા s થી n, એટલે આ બાજુ. આની મેગ્નેટિક મોમેન્ટની દિશા s થી n, એટલે આ બાજુ. એટલે બંને પરસ્પર લંબ થશે. તો જ્યારે 2 સદિશો પરસ્પર લંબ હોય તો પરિણામી કેમ મળે? √ બંનેના વર્ગનો સરવાળો. તો m² વત્તા m², એટલે 2m², એનું વર્ગમૂળ કાઢો તો શું થાય? √2 × m. ચાલો, આ કેસમાં જવાબ આવ્યો √2 × m. હવે આ કેસની અંદર અહીંયા પહેલા તો s ધ્રુવ છે અને અહીંયા જે છે n ધ્રુવ છે. તો આની ડાયપોલ મોમેન્ટ s થી n, એટલે m, બરાબર. આની ડાયપોલ મોમેન્ટ s થી n. ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં દર્શાવાય? s થી n, ચુંબકીય મોમેન્ટની દિશા. તો અહીંયા બંને પરસ્પર વિરોધી દિશામાં છે, સમાન મૂલ્ય છે, એટલે પરિણામી જે છે શું થઈ જશે? 0, કારણ કે બાદબાકી કરો તો જવાબ 0 આવશે. હવે આ કેસમાં તમે જુઓ, બંને વચ્ચે 30નો ખૂણો આપણને આપેલો છે. તો એ કેસમાં પરિણામી મોમેન્ટ આપણે મેળવવી હોય તો સૂત્ર આપણું શું આવશે? √, બરોબર. a² + b² + 2a × b, એટલે વર્ગ થઈ જશે, * cos થીટા. હવે બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 30 છે. ચાલો, તો અહીંયા m² વત્તા m², એટલે 2m² થઈ જાય,
વત્તા 2m² એમને. હવે cos 30 એટલે √3/2. તો અહીંયા 2 જે છે એ આપણે કેન્સલ કરીએ. તો હવે 2 જે છે એ તમે કેન્સલ કરશો, બરોબર, cos 30 ની કિંમત મૂકી. તો અહીંયા જે છે શું વધ્યું આપણી પાસે, તો ધ્યાનથી તમે જુઓ 2m² અને √3m². તો હવે m² કોમન કાઢી લો, બેમાંથી શું કરવું, m² કોમન બહાર આવશે એટલે શું થઈ જશે m. તો અહીંયા વધ્યું 2, બરોબર, વત્તા અહીંયા વધ્યું √3. ખ્યાલ આવે છે? ચાલો, તો આ કેસમાં ડાયપોલ મોમેન્ટ થઈ. હવે છેલ્લા કેસમાં ખૂણો 60 નો છે. જો તો સૂત્ર આ જ આવશે, કેમ કે બે વચ્ચે કઈક ખૂણો બને છે એટલે આ જ સૂત્ર a² + b² + 2ab cos θ. પણ અહીંયા ખૂણો 60 નો છે, તો m² + m² + 2m², બરોબર. આ એમ અહીંયા ખૂણો 60 નો, cos 60 ની કિંમત કેટલી થાય, 1/2, બરોબર. તો અહીંયા 2 કેન્સલ. કેટલી વાર m થશે, 3 વાર m², એટલે વર્ગમૂળ કાઢશો તો √3m. ચાલો, 4 કેસમાં મેળવી આપણે. તો આ તો 0 જ છે એટલે આ ઓપ્શન નહીં આવે. હવે આ બે ઓપ્શનમાં જુઓ, આ √2 ગણી છે, આ √3 ગણી છે, એટલે આની કરતા તો આ વધારે જ થઈ, એટલે એ ઓપ્શન એ નીકળી ગયો. હવે આ બે માં આપણે વિચારવાનું છે. તો અહીંયા √3 છે અને અહીંયા તમે વિચાર કરો √3 + 2 છે ને પછી એનું વર્ગમૂળ છે. તો એક સીધી વાત છે, આની કરતા થોડીક આ વધારે જ આવવાની છે, બરોબર. એટલે ઓપ્શન સી જે છે એ આપણી માટે રાઈટ આન્સર છે. ક્લિયર થાય છે? ચાલો, એની પછી જે છે 13મો પ્રશ્ન કે L લંબાઈ અને m ચુંબકીય ડાયપોલ ચાક માત્રા વાળા એક ગજિયા ચુંબકને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કમાનમાં વાળવામાં આવે છે. તો નવી ચુંબકીય ડાયપોલ ચાક માત્રા શોધો. ચાલો, સૌથી પહેલું સમજો, આવો પ્રશ્ન પહેલા આવી ગયો કે ભાઈ L લંબાઈ જે છે એક સળિયો છે, તો આ બંને ધ્રુવો વચ્ચેનું અંતર L થઈ ગયું, એનું ધ્રુવમાન આપણે કહીએ P. તો આની ડાયપોલ મોમેન્ટ m બરાબર શું થાય, P × L. આ સમીકરણ 1. હવે ધ્યાનથી સમજો, એને એવી રીતે વાળવાનો છે, જે આકૃતિ અહીંયા દોરું છું, બરોબર, જેથી કરીને આ જે વર્તુળનું કેન્દ્ર બને ત્યાં ખૂણો જે છે એ કેટલાનો બને, 60 નો બને, અને આ જે છે એની ત્રિજ્યા આપણે r કહીએ. તો હવે ધ્યાનથી સમજો કે બંને ધ્રુવો વચ્ચેનું અંતર એટલે આ થશે, બરોબર. આ જે છે એને આપણે ત્રિજ્યા આટલી ધારી લીધી r, તો આ પણ ત્રિજ્યા થશે. આમ કમાન આકારે ચુંબકને વાળી દીધું છે આપણે. અને કઈ રીતે આપણે વાળેલું છે, તો કે 60 નો ખૂણો બને એ રીતે આ આકૃતિમાં આપેલું જ છે, અહીંયા આકૃતિમાં ભૂલ છે એટલે મેં નવી આકૃતિ તમને દોરી આપી. ચાલો, હવે સમજીએ કે મારે નવી ડાયપોલ મોમેન્ટ જોતી હોય તો આ બંને વચ્ચેનું અંતર ગોતવું પડે. હવે આ કેસમાં મારે આ ચાપની લંબાઈ જોતી હોય તો ચાપની લંબાઈનું સૂત્ર થાય ખૂણો. ખૂણો કેટલો છે, 60, એટલે કે π/3, એને ગુણ્યા ત્રિજ્યા, બરોબર. કેમ કે સળિયાની ટોટલ લંબાઈ કેટલી છે, L. સળિયાની લંબાઈ બરાબર ચાપની લંબાઈ. ચાપની લંબાઈનું સૂત્ર શું થશે, ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો આમાંથી r બરાબર મને શું મળે, 3L/π મળશે, r બરાબર. હવે સમજો, આ ખૂણો 60, આ r, તો આ અંતર r જ થાય, સમબાજુ ત્રિકોણ બને, એટલે બે ધ્રુવો વચ્ચેનું અંતર કેટલું થશે, તો કે r થશે. એટલે નવી ડાયપોલ મોમેન્ટ m' બરાબર ધ્રુવમાન ગુણ્યા અંતર. ચાલો, ધ્રુવમાન p, અંતર એટલે r ની જગ્યાએ મૂકીએ 3L/π. હવે p × L, p × L એટલે m લખી શકાય, બરોબર. આગળ 3m છેદમાં πm. તો જવાબ આપણો શું આવ્યો, 3m/π. તો 3m/π એટલે કયો ઓપ્શન છે, સી ઓપ્શન છે. ચાલો, ક્લિયર થાય છે. એની પછીનો પ્રશ્ન જે છે 14મો કે મેગ્નેટિક મેરિડિયનમાં સમાંતર રહેલી સ્થિર ચુંબકીય સોયને 60 નું ભ્રમણ આપવા માટે √3 જૂલ કાર્ય કરવું પડે છે. તો સોયને આ જ સ્થિતિમાં સ્થિર રાખવા માટે કેટલું ટોર્ક લગાડવું પડે. ચાલો, ટોર્ક જે છે એ આપણે ગોતવાનું છે. કાર્ય કેટલું આપ્યું છે આપણને, √3 જૂલ. હમણાં જ આપણે એક પ્રશ્ન ગણ્યો એની જેમ જ છે, W =
mb 1 માઇનસ cos થીટા. હવે cos 60 કેટલું થાય? 1/2. 1 માઇનસ 1/2 એટલે કેટલું આવશે? 1/2 આવશે. બરાબર, એટલે w બરાબર mb ના છેદમાં 2 અને કાર્ય આપણને કેટલું આપેલું છે? √3 આપેલું છે. બરાબર, હવે આપણને પૂછ્યું છે કે ટોર્ક કેટલું લગાડવું પડે. તો ટોર્કનું સૂત્ર ટો બરાબર શું થાય? mb sin થીટા. થીટા કેટલું છે? 60. હવે mb ને આમાંથી સૂત્રનો કરતા બનાવો તો 2 અહીંયા ગુણાઈ જશે એટલે 2√3. mb ની જગ્યાએ શું લખી શકાય? 2√3 લખી શકાય. sin 60 એટલે શું લખી શકાય? √3/2. તો 2 કેન્સલ થશે તો જવાબ આપણો જે છે એ શું આવશે? 3. √3 ગુણ્યા √3 એટલે શું થઈ જાય છે? 3. બરાબર, એટલે 3 ક્યાં આપેલું છે આપણને? સી ઓપ્શન. અને આની પહેલા એક પ્રશ્ન આવી ગયો, એમાં આપણે ધાર્યું હતું ટો બરાબર શું થાય? જવાબ હતો √3 ગુણ્યા w. બરાબર, સેમ એવો જ પ્રશ્ન છે, ખૂણો 60 નો છે એટલે. તો અહીંયા √3 w જે છે એ તમને કેટલું આપ્યું છે? √3. તો √3 ગુણ્યા √3 આવી ગયો આન્સર 3. તો એ યાદ હોય તો એવી રીતે પણ કરી શકાય. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે 15મો, કે એક છૂટથી ફરી શકે તેવી ચુંબકીય સોયને પૃથ્વીના ચુંબકીય ધ્રુવો પર લઈ જવામાં આવે તો સોય ખાલી જગ્યા. હવે જો ચુંબકીય સોય પર જે બળ લાગે છે એ પૃથ્વીના સમક્ષિતિજ ઘટકના લીધે લાગે છે, એટલે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકના લીધે લાગે છે. હવે પૃથ્વીના ધ્રુવ ઉપર આપણે જઈએ તો ત્યાં ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0 કહેવાય. એટલે ચુંબકીય સોય ઉપર કોઈ બળ જ ન લાગે તો ત્યાં એ કોઈ પરિભ્રમણ કરી શકે નહીં, એટલે કે સ્થિર રહે. એટલે એવો ઓપ્શન આપણે પસંદ કરવાનો કે જે કોઈ હલનચલન નો બતાવે અથવા સ્થિર રહે. જેમ કે બી ઓપ્શન જુઓ, તે દ્રઢ બની જશે અને હલનચલન બતાવશે નહીં. બરાબર, એટલે કારણ કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર જે છે એનો સમક્ષિતિજ ઘટક શું થઈ જાય? 0 થઈ જાય. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે 16મો, કે 0.16 ટેસ્લાના નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્રમાં, એટલે બી બરાબર આપ્યું છે 0.16 ટેસ્લા માં 0.4 જૂલ પ્રતિ ટેસ્લા, એટલે ડાયપોલ મોમેન્ટ આપી છે 0.4 જૂલ પ્રતિ ટેસ્લા. ચુંબકીય ચાક માત્રા ધરાવતો નાનો ગજિયો ચુંબક મૂકેલો છે તો ચુંબક સમતોલન અવસ્થામાં રહેલો છે તો તેની સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર U બરાબર શું થાય? -mb cos થીટા. હવે અહીંયા જે છે આપણને કઈ સ્થિતિ કીધી છે? જો સમતોલન અવસ્થા જે છે એ કીધી છે. બરાબર, હવે સંતુલન અવસ્થા આપણને કીધી છે એટલે સ્થાયી સંતુલન અવસ્થા માટે થીટા બરાબર જે છે શું થશે? 0. તો અહીંયા આપણે લખીએ cos 0, થીટા 0 થશે, cos 0 1 થઈ જાય. તો u બરાબર માઇનસ m જે છે એ કેટલું છે? 0.4 અને b જે છે એ કેટલું છે? 0.16. તો હવે બંનેનો ગુણાકાર કરશો તો આન્સર જે છે આપણો શું આવશે? -0.064 જૂલ. ઋણ નિશાની તો છે જ તે. બરોબર, હવે આમાં અસ્થાયી સંતુલન અવસ્થા આપણને કીધી હોય તો થીટા બરાબર પછી આપણે પાઈ મૂકવું પડે તો જવાબ આપણો પ્લસ આવે. બરોબર, ચાલો એની પછીનો પ્રશ્ન જે છે જોઈએ તો A, B, C અને D 4 હળવા વજનના સળિયાઓને અલગ અલગ દોરી વડે લટકાવેલ છે. એક ગજિયા ચુંબકને હળવેકથી દરેક સળિયા તરફ લાવવામાં આવે છે ત્યારે નીચે મુજબના અવલોકન જોવા મળે છે. 4 સળિયાઓ છે જે દોરી વડે બાંધેલા છે. એની નજીક જ્યારે ગજિયો ચુંબક લઈ જવામાં આવે તો સળિયો એ નિર્બળ અપાકર્ષણ, સળિયો એ જે છે એ નિર્બળ અપાકર્ષણ અનુભવે છે. હવે આમાં સમજો કે સળિયો એ નિર્બળ અપાકર્ષણ અનુભવે. હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થ હોય ને એ નિર્બળ અપાકર્ષી બળ અનુભવે. પેરામેગ્નેટિક પદાર્થ હોય એ નિર્બળ આકર્ષી બળ અનુભવે અને ફેરોમેગ્નેટિક હોય તો એ પ્રબળ આકર્ષી બળ અનુભવે. તો સૌથી પહેલો એ જે છે એ નિર્બળ અપાકર્ષી બળ અનુભવે એટલે એનો અર્થ એવો થયો કે એ ડાયામેગ્નેટિક હોઈ શકે. પછી સળિયો બી નિર્બળ આકર્ષણ
હવે બી નિર્બળ આકર્ષણ એટલે પેરામેગ્નેટિક હોઈ શકે. સળિયો સી પ્રબળ આકર્ષણ અનુભવે છે. હવે સળિયો સી જે છે પ્રબળ આકર્ષણ એટલે એ ફેરોમેગ્નેટિક હોઈ શકે. બરોબર. સળિયો ડી કોઈ જ આકર્ષણ કે અપાકર્ષણ અનુભવતો નથી એટલે આ અચુંબકીય છે. બરોબર. ચાલો તો હવે ઓપ્શન જોઈએ કે બી પેરામેગ્નેટિક પદાર્થનો બનેલો છે. ચાલો શું કીધું છે કે બી પેરામેગ્નેટિક છે. હા, તો જો સળિયો બી જે છે નિર્બળ આકર્ષણ અનુભવે છે તો એ પેરામેગ્નેટિક જે છે એ થયો ને. બરોબર. તો આ વાત સાચી છે કે બી પેરામેગ્નેટિક છે. ચાલો સી ડાયામેગ્નેટિક છે તો સી ડાયામેગ્નેટિક નથી, ફેરોમેગ્નેટિક છે એટલે આ ખોટું છે. ડી ફેરોમેગ્નેટિક છે નહીં, ડી અચુંબકીય છે એટલે આ પણ ખોટું છે. એ ચુંબકત્વ ધરાવતી ધાતુનો બનેલો નથી, નહીં એ ડાયામેગ્નેટિક છે એટલે આ વાક્ય પણ ખોટું છે. તો પહેલું વાક્ય એક સાચું આપણને આપેલું છે કે બી જે છે એ પેરામેગ્નેટિક પદાર્થ છે. ચાલો ક્લિયર થાય છે વાત. આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન કે નરમ લોખંડમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટ્સ બનાવવામાં આવે છે કારણ કે નરમ લોખંડ, હવે નરમ લોખંડ જે છે એનો ઉપયોગ નાના ચુંબકોમાં વધારે થાય અને નાના ચુંબકો માટે દ્રવ્ય કેવું હોવું જોઈએ કે જેની રિટેન્ટિવિટી અને કોઅર્સિવિટી જે છે ઓછી હોય. એટલે ઓપ્શન ડી જે એ આપણી માટે સાચો આન્સર છે કે ઓછી રિટેન્ટિવિટી અને ઓછી કોઅર્સિવિટી નરમ લોખંડ છે એટલા માટે. ચાલો એની પછીનો પ્રશ્ન કે નાના ગજિયા ચુંબકના બનેલા દોલન મેગ્નેટોમીટરને મેગ્નેટિક મેરિડિયનમાં મૂકવામાં આવે છે. ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક 24 માઇક્રો ટેસ્લા અસર નીચે 2 સેકન્ડના આવર્તકાળથી દોલન કરે છે. એટલે ચુંબકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એ 24 માઇક્રો ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રની અસરમાં એનો આવર્તકાળ 2 સેકન્ડ છે. બરોબર. હવે વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહક તાર વડે 18 માઇક્રો ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે. ચાલો અહીંયા એક શબ્દ કપાઈ ગયો છે જે પૂરો કરું છું તમારી માટે કે 18 માઇક્રો ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે તો ચુંબકનો નવો આવર્તકાળ કેટલો થશે. હવે સમજો 24 તો હતું જ તે, હવે વિરોધી દિશામાં તમે 18નું લગાડશો તો પરિણામી જે છે 24 - 18 જેટલું થશે જે આવશે 6 જેટલું. બરોબર. એટલે 6 માઇક્રો ટેસ્લા. તો નવો આવર્તકાળ જે છે એ મેળવો. ચાલો આવર્તકાળ જે છે એનો બે કેસ માટે આપણે સીધો ગુણોત્તર લઈ લઈએ. આવર્તકાળનું સૂત્ર શું થાય? 2π√I/MB. બરોબર. હવે B1 લખીએ, સોરી T2 છે એટલે એની માટે B2. I અને B તો સરખું છે એવી રીતે T1 સામે B1 લખશું તો I/MB1. 2π કેન્સલ, IM કેન્સલ. તો અહીંયા શું આવશે? √B1/B2. બરોબર. ચાલો તો T2 બરાબર B1 જે છે B1 કેટલું છે? 24. બરોબર. B2 કેટલું છે? 6. એને ગુણ્યા T1 એટલે 2. ચાલો 6 ચોક 24, 4નું વર્ગમૂળ જે છે એ શું નીકળશે? 2 નીકળશે. બરોબર. અહીંયા છેદ ઉડાડશું. પહેલું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 24. બીજું જે છે એ કેટલું છે? 6 છે. 24માંથી આપણે 18 કાઢશું એટલે 6 વધ્યા. બરોબર. 6 ચોક 24 એટલે 4 વધ્યું. 4નું વર્ગમૂળ જે છે એ 2 નીકળશે ને 2 ગુણ્યા 2 એટલે કેટલું થશે? 4 સેકન્ડ. બરોબર. એટલે ઓપ્શન એ જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે. ચાલો ક્લિયર થાય છે આ વાત. આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન જે છે 20મો કે ડાયામેગ્નેટિક અણુની મેગ્નેટિક મોમેન્ટ. હવે ડાયામેગ્નેટિક અણુઓ જે છે એ કાયમી ચુંબકીય ચાક માત્રા ધરાવતા હોતા નથી એટલે કે શૂન્ય હોય છે. તો ડાયામેગ્નેટિક માટે ઓપ્શન ડી જે છે એ આપણો રાઈટ આન્સર છે. શૂન્ય મેગ્નેટિક મોમેન્ટ જે છે હોય છે. ચાલો ક્લિયર થાય છે. આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન છે કે એક સરખા પરિમાણ ધરાવતા તેમજ સમાન મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા 2 ગજિયા ચુંબકના કેન્દ્રો એક જ અક્ષ પર ડી અંતરે છે. ચાલો આ 2 ગજિયા ચુંબક આપ્યા છે, બેયની અક્ષ એક જ છે.
એવી રીતે ડી અંતર એટલે બેયના કેન્દ્રો વચ્ચેનું અંતર ડી છે. બંને ચુંબકો વચ્ચેના મધ્ય બિંદુ ઓ પર એટલે આ બે ચુંબકોનું જે મધ્ય બિંદુ છે ઓ પર તેનાથી કેપિટલ ડી અંતરે પી સ્થાને ક્યુ વિદ્યુતભાર મૂકતા એટલે અહીંયા જે છે કોઈ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે તેના પર લાગતું બળ જે છે એ કેટલું હોય. હવે ધ્યાનથી સમજો, વિદ્યુતભાર આપણે અહીંયા મૂકીએ અથવા મધ્ય બિંદુ પર મૂકીએ, વિદ્યુતભાર સ્થિર છે અને ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર સ્થિર હોય તો એના પર કોઈ ચુંબકીય બળ લાગે નહીં, એટલે એના પર લાગતું બળ જે છે કેવું હશે? શૂન્ય હશે. એટલે જવાબ આપણો એ આવશે, કારણ કે વિદ્યુતભાર સ્થિર છે, ખાલી મૂકવામાં આવે છે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે 2×10⁴ જૂલ પ્રતિ ટેસ્લા એટલે ડાયપોલ મોમેન્ટ આપી છે 2×10⁴ જૂલ પ્રતિ ટેસ્લા. ચુંબકીય ચાક માત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ લટકાવેલ છે. તે વિસ્તારમાં સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે બી આપેલું છે 6×10⁻⁴ ટેસ્લા. તો હવે ચુંબકને ધીમેથી ચુંબકીય ક્ષેત્રને સમાંતર દિશામાંથી 60નું ભ્રમણ આપવામાં આવે તો કરવું પડતું કાર્ય. ચાલો તો આ ત્રીજી વાર આવો પ્રશ્ન આપણે ગણીએ છીએ. કાર્યનું સૂત્ર W = mb1 - cos θ. થીટા જે છે એ કેટલું છે? 60. હવે m ની કિંમત જે છે 2×10⁴, b જે છે એ 6×10⁻⁴. હવે અહીંયા cos 60 એટલે 1/2, 1 - 1/2 એટલે 1/2. ચાલો બે કેન્સલ થશે તો W બરાબર જવાબ આવશે 6 +4 ને -4 1 થઈ જશે. ચાલો તો 6 જૂલ જે છે આપણી માટે રાઈટ આન્સર, એટલે ઓપ્શન બી જે છે આપણો રાઈટ આન્સર છે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થને ચુંબકના ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવની નજીક લાવવામાં આવે ત્યારે હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થ હંમેશા અપાકર્ષી બળ અનુભવે. બરોબર. ચાલો તો ઉત્તર ધ્રુવ વડે અપાકર્ષાય, દક્ષિણ ધ્રુવ વડે આકર્ષાય એ ખોટું છે. બીજો ઓપ્શન તે ઉત્તર ધ્રુવ વડે આકર્ષાય અને દક્ષિણ ધ્રુવ વડે અપાકર્ષાય એ પણ ખોટું છે. એ હંમેશા અપાકર્ષાય જ છે, એટલે બંને ધ્રુવો વડે અપાકર્ષાય, એટલે ઓપ્શન સી જે છે એ આપણી માટે રાઈટ આન્સર છે. બંને ધ્રુવો જે છે એના વડે શું થશે? સોરી, ઓપ્શન સી માં આકર્ષાય લખ્યું છે, એટલે ઓપ્શન ડી જે છે એ સાચું થશે. આમાં આકર્ષાય લખ્યું છે, અપાકર્ષાય નહીં. ઓપ્શન ડી માં તમે જુઓ તે બંને ધ્રુવો વડે અપાકર્ષાય છે, એટલે ડી ઓપ્શન આપણી માટે રાઈટ આન્સર છે. ચાલો એની પછીનો પ્રશ્ન, ક્યુરી તાપમાન કરતા ઊંચા તાપમાન. હવે ક્યુરી તાપમાન કરતા ઊંચા તાપમાને શું થાય? ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એ પેરામેગ્નેટિકમાં ફેરવાઈ જાય. તો ઓપ્શન વાંચો, ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જાય. તો પહેલો જ ઓપ્શન જે છે એ સાચો છે, એટલે એ જે છે એ આપણો રાઈટ આન્સર છે. ચાલો એટલે આગળના ઓપ્શન વાંચવાની જરૂર નથી. એની પછી 25મો અને લાસ્ટ પ્રશ્ન આપણો કે ઓરડાના તાપમાને નિકલ ફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે વર્તે છે. નિકલ ફેરોમેગ્નેટિક છે. હવે જો ક્યુરી તાપમાનથી તાપમાન ઊંચું લઈ જવામાં આવે તો નિકલ ખાલી જગ્યા. હમણાં જ આપણે વાત કરી કે ક્યુરી તાપમાન કરતાં ઊંચા તાપમાને ફેરોમેગ્નેટિક પેરામેગ્નેટિકમાં ફેરવાઈ જાય. તો સેમ પ્રશ્ન છે, ખાલી શબ્દ અલગ છે. બરાબર. તો નિકલ શેમાં ફેરવાઈ જશે? પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જશે. બરાબર. તો ઓપ્શન ડી તમે જુઓ, પેરામેગ્નેટિક પદાર્થ જે છે એ બની જશે, એટલે ઓપ્શન ડી આપણી માટે રાઈટ આન્સર છે. તો મિત્રો આ ચેપ્ટર નંબર 5ના નીટના PYQs હતા. આશા છે કે આપ વ્યવસ્થિત ધ્યાનથી સમજતા હશો. ચાલો મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં.